24 ડિગ્રી છે ને પંખાની ક્યાં જરૂર બહુ પ્રોબ્લેમ જોઈએ છે? ના ના, પણ 24 ડિગ્રીમાં ના જોઈએ. એ દેવદૂત આવું છે ને એ દેવદૂત માટે એવું કહેતા હોય. બરાબર બરાબર. દેવદૂત માટે. એમના હા, એ વાળમાં બરાબર. ભરાઈ જાય એવું. દેવદૂત માટે જ બરાબર. ઓમ ઓમ આનંદ મંગળ આનંદ મંગળ બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગળ ઓમ ઓમ ઓમ. આ બધા અહીંયા આવે ને પછી જતા રહેશે તો એ લોકોને એમ જ નહીં કે આપણે બધું જાણીએ છીએ. આ તો જાણે જ છે ને, કોણે ના પાડે? બધા નથી જાણતા બધું પરમાત્મા છે, નથી જાણતા. તો પછી નથી એને સાચું જાણે એટલે આમ નથી ધર્મ નથી નથી કેમ બધું બધું પરમાત્મા નથી ક્યાં એવું? પરમાત્મા રૂપે છે ને આ તો નથી એ એના છે પરમાત્મામાં નથી ક્યાં છે? બધું પરમાત્મા હોય તો આપણો નથી. આ ભાસ જે છે તેને સાચું જાણે ને પરમાત્મા ભાસ નથી પરમાત્મા છે એવું પાકું હોય એવું ભાસ ક્યાં પરમાત્માથી જુદો છે? ભાસ માટે જુદી જગ્યા ક્યાં છે? એ પરમાત્માને એ તમે જે રૂપે જુઓ એ રૂપે દેખાય, પણ એ જ છે ને, બીજું ક્યાં? એ જ જાણતો પ્રભુ એમાં કંઈ કરવા પ્લસ માઇનસ કરવું પડવું કાઢે પણ આ તો લોકો પ્લસ માઇનસ કરવું પરમાત્મામાં જાય એટલે કેવા અજ્ઞાની તો શું કહેવાય ભગવાનમાં કાંઈ કરવાનું હોય છે પણ તે તો આમ થઈ ગયું તેમ થઈ ગયું એટલે પછી એ તો ગયેલી વાત એવી આટલું બધું સાંભળ્યું હોય, વાંચ્યું હોય, જાણ્યું હોય તો આમ ખબર તો પડે ખરી કે આપણે શું કરીએ છીએ. આ ખબર પડે પ્રભુ તો એને જે પેલા પાકા સીતા હોય છે ને એટલે જગત નથી પણ મારે આટલું મારી ફરજ છે ને આમ આટલું મારે છે એવું છોડતા નથી એટલે કઈ તો ફરજ તો ખરી જ ને, આપણે સ્વીકાર્યું હોય તો. પણ ધર્મ પોતે નહીં પછી પ્રભુ એ બધી એવી રીતે બી થાય આપણા આ જે પ્રાથમિક જીવન જરૂરિયાત તો જોઈએ ને, અન્ન વસ્ત્ર રહેઠાણ દવા દારૂ શિક્ષણ. બહુ પછી તો નહીં મેળ આવતો એવું કરવા રહે તો ગમે નહીં આવે આ બધા જે ભાસમાં વ્યવસ્થિત હોય તો તત્વોથી તત્વ રહી શકે ને. ભાસમાં વિવેકથી હોય, ભાસમાં વ્યવહારમાં સાચો હોય તો પરમાર્થ સાચો હોય. ઘર બાર છોડીને નીકળેલા હું પામતા નથી એનું કારણ કે કાહો પ્રભુ મને આ જોઈએ ને તે જોઈએ મને ઠંડી લાગે ને ગરમી લાગે એટલે તે કોઈ પાયમાં નથી પણ જે આરપાર કે હું નથી ને કોઈ નથી કારણે તે જ પામતા છે નીકળી ગયેલા બી આ તો ઘેર એને મારે આમ છે તેમ છે એ તો પામે જ કાઢી ઓમ ઓમ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, મહાચિદાકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवाद, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश,
મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ વશિષ્ઠ રામ સ્થિતિ પ્રકરણ રાઉન્ડ 40મો રાઉન્ડ. અવાજ વિસલિંગ હમિંગ આવે ઓમ ઓમ. હા બરાબર છે. હા હમિંગ નથી આવતું, થોડું હમિંગ આ પૂરું ખુલ્લું કર્યા છે મને. ઓમ 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 ઓમ. ભીમભાસ દ્રઢનું આવી ગયું ને, ભીમભાસ દ્રઢનું બરાબર. આના નંબર 454. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ સર્ગ 41મો પેજ નંબર 494. સર્ગ 41મો અનિર્વચનીય માયા અવિચારણીય અને ટાળવા યોગ્ય છે. અનિર્વચનીય માયા અવિચારણીય અને ટાળવા યોગ્ય છે. આ 41મા સર્ગમાં સ્ફુરણ અથવા કલ્પના આદિ વિશેષોનું મૂળ માયા જ છે અને તે માયા અનિર્વચનીય છે. આ 41મા સર્ગમાં સ્ફુરણ અથવા કલ્પના આદિ વિશેષોનું મૂળ માયા જ છે અને તે માયા અનિર્વચનીય છે, ટાળી નાખવા યોગ્ય છે અને ક્યાંથી આવી એમ વિચારવા યોગ્ય નથી એટલું કહેવામાં આવશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, શીતળ, નિર્મળ, પ્રકાશમાન, અત્યંત ગંભીર અને ક્ષીરસાગરના પેટ જેવી આપની વિચિત્ર ઉક્તિઓથી હું ક્ષણ માત્રમાં અંધારામાં પડેલા જેવો થઈ જાઉં છું અને ક્ષણ માત્રમાં અજવાળામાં આવેલા જેવો થઈ જાઉં છું. જેમ ચોમાસામાં વાદળાઓ આમ તેમ ફરવાથી દિવસ જરાવારમાં અંધારાવાળો અને જરાવારમાં પ્રકાશવાળો થઈ જાય છે, તેમ હું પણ આપના વચનોના અભિપ્રાયને કંઈક સમજું છું ત્યારે પ્રકાશવાળો થઈ જાઉં છું અને તે વચનોમાં પરસ્પર વિરોધ આવવાને લીધે સંશયમાં પડી જાઉં છું. ત્યારે અંધારાવાળો થઈ જાઉં છું. પરમાત્મા અનંત છે, કોઈ પ્રમાણોના માપમાં આવે એમ નથી, પૂર્ણ છે, એક છે, સર્વદા સ્વયં પ્રકાશ છે અને તેનો પરમાર્થ પ્રકાશ કદી પણ બંધ પડે નહીં એવો છે. તેમાં માપમાં આવે એવા આ જગતની કલ્પનારૂપ વિકાર કેમ આવ્યો એ સંશયમાં હજી હું ગૂંચવાયા કરું છું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ જે તમને વ્યામોહ થાય છે તે મારા વાક્યોમાં દોષ હોવાથી થતો નથી, પણ મારા વાક્યોનું તાત્પર્ય નહીં સમજવાનું તમારા દોષથી થાય છે. મારા સઘળા વાક્યો યથાર્થ છે, મુખ્ય વિષય આદિ દોષોવાળા પણ નથી, મુખ્ય વિષયના સંબંધ વગરના નથી અને આગળ પાછળના વિરોધવાળા પણ નથી.
જ્યારે તમારા જ્ઞાન ચક્ષુ નિર્મળ થશે અને ફરીથી તમને નથી સમજાતું એ મારો દોષ નથી, હા તમારી સમજણ નથી. હા વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ જે તમને વ્યામોહ થાય છે તે મારા વાક્યોમાં દોષ હોવાથી થતો નથી, પણ મારા વાક્યોનું તાત્પર્ય નહીં સમજવારૂપ તમારા દોષથી થાય છે. મારા સઘળા વાક્યો યથાર્થ છે, મુખ્ય વિષય આદિમાં દોષોવાળા પણ નથી, મુખ્ય વિષયના સંબંધ વગરના નથી અને આગળ પાછળના વિરોધવાળા પણ નથી. જ્યારે તમારા જ્ઞાન ચક્ષુ નિર્મળ થશે અને બોધનો ઉદય વિસ્તીર્ણ થશે ત્યારે તમે સ્વસ્થપણાથી મારા વાક્યો તથા મારા વિચારો બીજાઓના વાક્યોથી તથા વિચારોથી કેટલા પ્રબળ છે એ સંપૂર્ણ રીતે જાણશો. બ્રહ્મના એક દેશમાં માયા છે અને તે માયાથી બ્રહ્મમાં આ જગત થયું છે ઇત્યાદિ મારા વાક્યોનો સંદર્ભ સાંભળી તમે ભ્રાંતિમાં પડી જાઓ છો, પણ ભ્રાંતિમાં પડો નહીં, કારણ કે શિષ્યને ખરા શાસ્ત્રાર્થની સમજણના માર્ગે ચડાવવા સારું કેટલી એક એવી કલ્પિત વાતો પણ કરવી પડે છે. કલ્પિત વાતો અકલ્પિત સાચો પદાર્થ જણાવવામાં ઉપાયરૂપ થાય છે. એટલા માટે પ્રક્રિયામાં એવી કેટલીક કલ્પિત વાતોની ગરબડ ચલાવવી પડે છે. જ્યારે તમે સત્ય તથા અત્યંત નિર્મળ પરબ્રહ્મને જાણશો ત્યારે તમને માયાની તથા જગતની કાંઈ પણ ગરબડ સ્વરૂપમાં પ્રતીત થશે નહીં. માયા તથા જગત અવિદ્યમાન છતાં પણ હજી સુધી તમારા મનમાં ઘૂમ્યા કરે છે, તો એ ટાળી નાખી તમારા મનમાં સાચી સમજણ ઠસાવવા માટે માયાનું અને જગતનું સ્વરૂપ કહેવાની જરૂર છે. અને તેથી તે કહેવાને માટે જ મારે આ પ્રપંચ કરવો પડે છે. તમને બ્રહ્મમાં ભેદ હોવાની શંકા થાય છે. જ્યાં સુધી દ્વૈતનો અધ્યારોપ ન સમજાયો હોય ત્યાં સુધી તેનો અપવાદ સમજાતો નથી. તો અધ્યારોપ કરવાને માટે જ બ્રહ્મમાં માયા તથા જગત હોવા વિશેનો આ વાક્યરૂપ પ્રપંચ મેં ઉઠાવેલો છે. ઉપદેશના સમયમાં કાચા શિષ્યની પાસે પ્રક્રિયા રૂપે આવી કલ્પિત વાતો કર્યા વિના છૂટકો જ નહીં. જોકે વિદ્વાનોની દ્રષ્ટિમાં માયા કે જગત કાંઈ છે જ નહીં. આત્મામાં માયા, વાસના, કર્મ કે કલ્પના કાંઈ છે જ નહીં અને અત્યંત શુદ્ધ જે પરબ્રહ્મ છે તે જ આ જગત છે. એ વાત વિચિત્ર રૂપવાળી ઘણી ઘણી યુક્તિઓથી સિદ્ધાંતના સમયમાં તમને વિસ્તારપૂર્વક કહેવાની છે. પણ હે નિષ્પાપ, હમણાં તો બ્રહ્મમાં માયા હોવાનો સ્વીકાર કરીને આગળ વાત ચલાવું છું. માયા અને માયાથી થયેલું જગત ખોટા છે, છતાં પણ પરસ્પરની સહાયતાથી તેઓ બહુ જામી ગયા છે. તેમને તોડવાનું તથા તોડવાના સાધનોમાં યત્ન કરવાનું હમણાં ચલાવેલી પ્રક્રિયા વિના બની શકે એમ નથી. હે રામ, પિશાચની સ્થિતિનું વર્ણન આપીએ ત્યારે જ પિશાચનો અભાવ બાળકના મનમાં ઠસાવી શકાય છે. ખોટા પદાર્થોને નષ્ટ કરવામાં ખોટા ઉપાયની જરૂર છે. જેમ અસ્ત્રથી અસ્ત્ર શાંત થાય છે, મેલથી મેલ ધોવાય છે, ઝેરથી ઝેર ઉતરી જાય છે અને શત્રુથી શત્રુ હણાય છે, તેમ ખોટા સાધનોથી જ ખોટી માયા ટળે છે. હે રામ, જો કે કલ્પિત પ્રક્રિયારૂપ ઉપદેશ પણ એક જાતનું માયાનું સ્વરૂપ જ છે, તો પણ એ સ્વરૂપ એવું ઉત્તમ છે કે તે પોતાના નાશનો ઉદ્યમ કરાવવાની ઈચ્છાથી જ્ઞાનની માગણી કરે છે અને તે જ્ઞાન સઘળા દોષોને હરે છે. હે રામ, આ જગત રૂપે અનુભવમાં આવતી માયા જ્ઞાનની માગણી ના એકાદ જ હોય, કોક જ હોય, એ તો વયું જાય. ચલો. હે રામ, જો કે કલ્પિત પ્રક્રિયારૂપ ઉપદેશ પણ એક જાતનું માયાનું સ્વરૂપ જ છે, તો પણ એ સ્વરૂપ એવું ઉત્તમ છે કે તે પોતાના નાશનો ઉદ્યમ કરાવવાની ઈચ્છાથી જ્ઞાનની માગણી કરે છે
અને તે જ્ઞાન સઘળા દોષોને હરે છે. હે રામ, આ જગતરૂપે અનુભવમાં આવતી માયા પોતાના નાશથી હર્ષ આપે એવી છે. આ માયાનો સ્વભાવ જાણી શકાતો નથી, કારણ કે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવા લાગીએ ત્યાં તરત જ એ જતી રહે છે. એ જગતરૂપ માયા વિવેકને ઢાંકી દે છે, બીજા અનેક જગતોને ઉત્પન્ન કરે છે, અને તે છતાં એ કેવી છે એમ જણાતી નથી. એ ભારે આશ્ચર્ય તો જુઓ. આ માયા પરીક્ષા ન કરીએ ત્યાં સુધી સ્ફુર્યા કરે છે, પરીક્ષા કરીએ કે તરત જ નષ્ટ થઈ જાય છે, અને જાણી ન હોય ત્યાં સુધી કાચી રહીને મસ્તી કર્યા કરે છે. અહો, સંસારના બંધનરૂપ આ માયા ખોટી હોવા છતાં પણ અત્યંત આગળનું છેલ્લું સાચી હોય શું શું? આ માયા પરીક્ષા ન કરીએ ત્યાં સુધી સ્ફુર્યા કરે છે, પરીક્ષા કરીએ કે તરત જ નષ્ટ થઈ જાય છે, અને જાણી ન હોય ત્યાં સુધી કાચી રહીને મસ્તી કર્યા કરે છે. સાચી રહી કાચી સાચી રહીને અમે ઊંઘીએ તો જગાડજો પાછું. આ માયા પરીક્ષા ન કરીએ ત્યાં સુધી સ્ફુર્યા કરે છે, પરીક્ષા કરીએ કે તરત જ નષ્ટ થઈ જાય છે, અને જાણી ન હોય ત્યાં સુધી સાચી રહીને મસ્તી કર્યા કરે છે. અહો, સંસારના બંધનરૂપ આ માયા ખોટી હોવા છતાં પણ અત્યંત સાચી હોય એમ લાગે છે, અને વળી આપણા જ્ઞાનને તોડી નાખે છે, માટે બહુ વિચિત્ર છે. આ સંસાર સંબંધી માયા જે અત્યંત ભેદ વગરના આત્મ સ્વરૂપમાં જીવ તથા દેહ આદિ ભારે ભેદને વિસ્તારી દે છે, એટલે ભેદને લીધે આત્મા પુરુષોત્તમ કહેવાય છે. જગતરૂપ ક્ષર પુરુષ તથા જીવરૂપ અક્ષર પુરુષ ન હોય તો આત્મા પુરુષોત્તમ જ કેમ કહેવાય? આ માયા વાસ્તવિક રીતે છે જ નહીં એવી ભાવનાને દ્રઢ કરી જ્યારે તમે તત્વવેત્તા થઈને સ્વરૂપને પ્રાપ્ત થશો ત્યારે જ આ મારા કહેવાનો આશય તમારા જાણવામાં આવશે. જ્યાં સુધી તમને પાકો બોધ થયો નથી ત્યાં સુધી તમે મારા વચન ઉપર જ વિશ્વાસ રાખીને માયા છે જ નહીં આગળનું વાક્ય ફરીથી ઉપરનું. આ માયા વાસ્તવિક રીતે છે જ નહીં એવી ભાવનાને દ્રઢ કરી જ્યારે તમે તત્વવેત્તા થઈને સ્વરૂપને પ્રાપ્ત થશો ત્યારે જ આ મારા કહેવાનો આશય તમારા જાણવામાં આવશે. જ્યાં સુધી તમને પાકો બોધ થયો નથી ત્યાં સુધી તમે મારા વચન ઉપર જ વિશ્વાસ રાખીને માયા છે જ નહીં એવો ભારે તથા અવિચળ નિશ્ચય રાખો. આ જગતરૂપ જે મોટી કલ્પના નજરે આવે છે તે મિથ્યા જ છે, અને તે કેવળ મનની જ લીલારૂપ છે. જે કાંઈ છે તે બ્રહ્મ જ છે એવો જેના મનમાં પરોક્ષ નિશ્ચય હોય તેને પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ દેહ આદિ બાહ્ય આકારો છે, અને તેઓથી હું બંધાયો છું એવી જે ભાવના છે તે જ સર્વ જગતમાં સર્વ જીવોને બાંધવાની જાળ રૂપ છે. આ દેહ આદિ બાહ્ય આકારો છે, અને તેઓથી હું બંધાયો છું એવી જે ભાવના છે તે જ સર્વ જગતમાં સર્વ જીવોને બાંધવાની જાળ રૂપ છે. હા, તમે જેટલું પણ આમ લખ્યા કરો છો કે આમ પ્રકાશની કમ પડે છે. પ્રકાશની કમ પડે તો લખવા પણ જ ન રહે, અને વાંચવા પણ ન રહે, બોલવા પણ ન રહે, અને સાંભળવા પણ ન રહે. આવું ચોખ્ખું ક્યાં છે? બધા જન્મીને મરી જાય બસ ખાલી. આવું છું ને અમારું છે તો દેહના આકારને હાચો મને. ચલો 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 ચલો. હે આમ તમારું ફેમિલી બધું આમ સુખ સાતો ને આનંદ મંગળ બધા કેમ વિચાર નહીં કરતા.
આ પેટ ભરીને ખાવા પીવાનું તો મળે છે કે નહીં? મને મળે છે તો પછી બસ એમથી બીજું સુખ કયું? બસ નહીં એમ તો હા? સુખ શાંતિ જ છે. હા જો પેલા ના પાડી હતી, હવે પછી સુખ શાંતિ. પેલા ના પાડી હતી, પછી હવે ફરી ગયું. પછી વિચાર કરે ને અભી બોલા અભી ફોક. આપણે કહે ને એટલે પછી યાદ આવી કે ભાઈ હા બરાબર. હા, શું યાદ આવ્યું? તો એમને ખાવા પીવાનું મળે છે ને એટલે એવું જોવા જઈએ તો એમને બધી સગવડ મળે એમ, ખાલી ખાવા પીવાનું જ નહીં, ફૂલ એમને જે અરે જોઈએ પેટ ભરીને છે ખાવા પીવા મળે પછી કઈ દુઃખ રહ્યું? ના જાઓ પાછા એટલે પછી યાદ આવી ગાડી એમને તો કોઈ દુઃખ નહીં. એ ખાઈ પી શકતા નથી એનું મોટું દુઃખ છે. એમને કોઈ દુઃખ નહીં. તમે અહીં શું ચિંતા છે એ સમજાતું નથી. ડૉક્ટરની ગોળીથી ચિંતા ન મટે. અમને નહીં સમજાતું. અમારી પાસે તો એક જ સોલ્યુશન છે બાળપણથી. ફૂલ આનંદ મંગળમાં રહ્યો પછી કોઈ પ્રોબ્લેમ નહીં રહે. શું કહે પ્રભુ? આપણી પાસે એક જ વાત, એવું છે ફૂલ આનંદમાં રહ્યો બસ. ફૂલ. એવું નહીં ને. તમને કોણ મારી નાખવા આવ્યું? તમને કોણે કીધું તમારે ફૂલ આનંદમાં ન રહેવું અને દુઃખી જ રહેવું, ચિંતા જ કર્યા કરવી અને લખ્યા જ કરવું અને ગોખ્યા જ કરવું? કોણે કીધું? તમે કહો એમ તમને બોલાવ્યા. તમે કહો તમને મહાત્મા કહીએ તો ગમે તો તમને મહાત્મા કહીએ, તમને ગુરુ કહીએ તો ગમે તમને ગુરુ કહીએ, તમને ભગવાન કહીએ એવું ગમે તો ભગવાન કહીએ. એ ભગવાન સારું કરજો. હું ગમે કહો ને કે એની ચિંતા છે તો કહો. હા એટલે કે તમને ખબર ન પડે. લ્યો ના ના ખબર પડે. કેવી પડે? તો ભાઈ શું ચિંતા છે એમ હા, શું ચિંતા છે? એની જ ખબર નહીં. શું ચિંતા છે એની જ ખબર નહીં. શું છે? શું ચિંતા છે એની જ ખબર નહીં. ખબર ન હોય બને જ નહીં. માણસ છે સરસ્વતી લીલાને કહે છે કે તું વિચાર કર કે હું કોણ છું ને આ સંસાર શું છે, સંસારમાં શું છે, બસ તરત ખબર પડી જાય. એટલું જ કીધું ને લીલાને. તો શેનો શોખ કરે છે? પેલો પદ્મ મરી ગયો એટલે રાજા, એટલે પેલી રાણી લીલા રાણી, તો શેનો શોખ કરે છે? આ બધું તું વિચાર કર કે હું કોણ છું, સંસારમાં શું છે. આ બધું અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે અને સ્વપ્ન જેવું મૃગ તૃષ્ણાના જળ જેવું છે. આમાં બધું આવી ગયું. તો આમ શું થાય એમ કે ખાલી સાંભળીએ છીએ પણ સમજાતું નથી એવું? સવારે જ વિચાર આવ્યો હતો કેવો? આનો જવાબ આપવાનો તો હા. શું થાય છે એમ. હા. ભલે અમારી ભ્રાંતિ હોય પણ શું થાય છે કીધું પ્રભુને કહું કીધું. તો બીજું કંઈ અમને કોઈ માન ના આપો કે કંઈ કોઈ સુખ સગવડ ના આપો એનો સવાલ નહીં, પણ કોઈ એવા શબ્દો બોલે ને તો એની અસર મન ઉપર બહુ થાય છે. અચ્છા, એનો અર્થ એવો થાય, એનો અર્થ એવો થાય કે વસિષ્ઠના શબ્દોની મન ઉપર અસર થતી નથી. બીજું તો થાય જ છે એટલે પેલી અસર થોડી સ્વીકારવું જ પડે. કપાય છે. એટલે વસિષ્ઠ કરતાં પેલું જે બોલનાર છે એ અધિક છે, જેની આપણને અસર થાય અને આપણને શાંતિ ન રહે તો એનો અર્થ એમ એ વસિષ્ઠથી અધિક છે. ના આ યાદ આવે પ્રકાશ એટલે પછી પેલા એની અસર ના રહે એમ. પણ જેમ ફાવે એમ બોલે તો કોને બોલે છે? દેહને બોલે છે ને. તો દેહ તો નથી અને તમે તો આત્મા છો, તો તમને ક્યાં આત્માને કોણ બોલે? એવું બોધ નહીં આત્માને તો કોઈ બોલતું નથી. એવું બોધ નહીં રહેતું. તમે આટલા વર્ષો હું કર્યું, આ હું ફાડ્યું વેદાંત બ્રહ્મજ્ઞાન. સમજાય છે પણ એવું શું બોલો જ તમારે ચિન્હપુર જે કેવું હોય કયો, સમજ રહેતી નહીં. કેવું લાગે છે? પ્રભુ સત્ય કેટલું સત્ય, સમયસર કામની એકદમ કેટલું સત્ય પ્રકાશ થાય છે કે એમને અસર થાય તો તમે દેહ તો છો નહીં. હમ. કેટલી વાત ઊંડી સુંદર સરસ અને હલકી શૈલીને સસ્તી. પણ એવું બોધ રહેતો નહીં ને. લે એ કે એવો બોધ રહેતો નથી. એ કિંમત લાગે હું જ છું અને મને જ કહે છે.
તો પછી આ લખવાનો અર્થ શું? ગુરુ કરવાનો અર્થ શું? શાસ્ત્રો વાંચવાનો અર્થ શું? બધું ગોખવાનું યાદ રાખવાનું બોલવાનો અર્થ શું? કાંઈ જરૂર નથી આની. એમ કે છે તત્વબોધની જરૂર નથી, આ તો અજ્ઞાનીનું અજ્ઞાન દૂર થાય એટલા માટે છે. હમણાં બધું વસી વારંવાર કે કાંઈ તત્વબોધની જરૂર નથી, શાસ્ત્ર ગુરુની જરૂર નથી. માણસ અજ્ઞાન ન રહે એટલે પરમાત્મા તો છે જ, એ ક્યાં લાવવાના છે? જે બોલો. અમે કદી કોઈને પૂછ્યું જ નથી કાંઈ, કારણ કે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ. પરમાત્મા છે જ. પરમાત્મા શબ્દ નથી, પણ એ પરમ આનંદ છે, ભરપૂર આનંદ છે. આનંદ છે જ છે, એમાં રહ્યો નથી, એમાં હું કામ દુઃખી થાવ છું? ચલો, તમને કોઈ કાંઈ બોલે છે તો તમે એ વિચાર કરો, બરાબર છે ને? તમે તો આ છો ને, તો એ તો તમે નથી ને, તો એ તો એનું છે, તમારું ક્યાં છે? કિનો પ્રભુ, તમને જે બોલે છે એ તો તમે નથી, એટલે તમારું નથી, એનું છે. તો તમારે શું લેવા દેવા? તમારે શું ન સમજ્યા? એને તમે છો એવું શું કામ માનો છો? જે તમે નથી, બોલો, સમજાય છે? ના, ચોખ્ખું નથી. પછી આનાથી ચોખ્ખું કેવું હોય? કોઈ તમારી સાથે ગમે એવું મનથી રાખે એની કલ્પના છે, એ તો એ ક્યાં તમારું છે? તમે ક્યાં એ છો? એની સમજ, એની કલ્પના, એનો વ્યવહાર. અરુણ પ્રભુ તર્ક કરે, તમે શું કહીએ? અમે જે છીએ તમે નથી, અમે રહ્યા છીએ તમે રહ્યા નથી, અમે કર્યું છે તમે કર્યું નથી, તમે છો એ અમે નથી, તમે રહ્યા છો અમે રહ્યા નથી, તમે કર્યું છે અમે કર્યું નથી. પછી ભેળસેળ કરવાની ક્યાં જરૂર છે? શું આમ શું? અમને તો પણ તાત્પર્ય તો સમજાય છે, પણ પછી પણ ચલો, ધીરે ધીરે હલકું થઈ જશે. વારંવાર સાંભળીશું ને, થઈ જશે. સાંભળવાની ક્યાં જરૂર છે? જે હું છે એ તું નથી ને તે નથી. કેમ છે પેલા બાળકો પણ ને? સારું છે. એટલે શું અમે રાત્રે ફોન કર્યો હતો, કાકા કહેતા હતા ફોન આવ્યો તો શું કીધું? કાકાનો ફોન આવ્યો તો રાત્રે. પૂછ્યું હતું બધું કેમ છે? એટલે પ્રવાહી બધું આપે છે, આવી જશે એ કેમ છે? સારું છે રિકવરિંગ આવી જશે, જલ્દી આવી જશે, જલ્દી મટી જશે એમ એટલે પ્રવાહીને બધું લેશે ને? આ એવું કમ્પ્લીટ જમવાનું ચાલુ કર્યું, ખાવા આપવાનું ચાલુ કર્યું. એમ ત્યાં જ ત્યાં જ ત્યાંથી ક્યારે છોડે? રાખશે 3 દિવસ રાખશે ત્યાં. એમ પૈસા લેવા? ના, એવું નહીં. અરે હળા બધા ભિખારીમાં એને એ ખોલ નાખો, હા. બધાને આપી દે. આને તો ખોલ નાખો અહીંયા જ આવો, આપવા માંડો. એટલે એ લોકો સ્વસ્થ છે ને બધા? હવે મામા પ્રભુને મામી માડીને બધા સ્વસ્થ છે ને? હે? હવે આમ દુઃખ જેવું નથી ને? ના, ડૉક્ટરે કહ્યું થઈ જશે વ્યવસ્થિત, પહેલાં જેવું. ડૉક્ટરે કહ્યું કે પહેલાં જેવું થઈ જશે. એમ ને? અને એમની ખાવા પીવામાં શું આપે? બાળક લઈ શકે બધું આપી શકાય. પ્રવાહી બાળક લઈ શકે ને એવું આપી શકાય, પણ હાલ શું? ખીચડી દૂધ ને એવું પ્રવાહી. હા, સારું કરી દીધું ને? અને બોલે ચાલે છે? હા? બોલે ચાલે ને? હા, ચાલે, ચાલે. બધું ક્લિયર. હસવાનું, બોલવા ચાલુ, આમ દુઃખ કેવું નહીં હોય. આગળ પહેલા દિવસે હતું, પહેલા દિવસે બધાને દુઃખ હતું વધારે, પણ કાલથી થોડું સારું થઈ ગયું. નવ આપવા માંડો, 17 આપવા માંડો. બેસો અમને 35 અમારી બધી લઈ લેજો હો ત્યાંથી, અને ત્યાં મૂકી દેજો. બેસીને કરો ને મામા પ્રભુ, બીજાને આપો ગણવા આપો, પાછા પ્રભુને આપો, બધાને આપો ને.
બધાય ગણો તો આ સુધારેલું લીટ છે કોદર પ્રભુ ના એનાથી પછી સુધાર્યું એનાથી સુધાર્યું આજનું છે ફ્રેશ એ આગળનું નહીં ગણવાનું આ ગણવાનું તો ડબલ ન જાય આમ ચીનું પ્રમાણ આપો હા પ્રભુની અંદર હા એ પાછી લઈ લેજો પેલી નર્મદામાં પધરાવા ચીનું પ્રમાણ આપીને પછા પ્રમાણ આપો આ ગોવા પ્રમાણ આપો ગોવા પ્રમાણ આપો હમણાં પ્રભુ 17 આપી. હા બરાબર હા મૂકા પ્રભુને આપો આ પાછળ મૂળજી પ્રભુને આપો 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 છૂટથી આપો હવે આ સરસ સુધાર્યું છે મૂકા પ્રભુ આપ્યું આપે મૂકા પ્રભુને આપો. પછી બીજા જણે જેટલી જોયું એટલી માગીને લ્યો તમે પાટણ સતીશ પ્રભુને આપશો સતીશ પ્રભુને નહીં પણ છે કે અમદાવાદ છે કે અમદાવાદ છે કે પાટણ? અમદાવાદ હશે હા પાછું રહેવા દો આ બીજી 17 એને કેટલી આપી તમે ના ના એને 17 આપવાની જરૂર નથી એને કોઈ આવતું નથી એ એકલા જ આવે 17 કોને આપશો એમની એક જ આપો લઈ લો બાકી બધાને એક એક આપો 17 તો તમે તો આપશો ને અમૃત પ્રભુ હા નહીં તો પાછી લઈ લો ન આપે એને વધારે જોતું હોય લઈ શકે વધારે આપી હોય તો મૂળજી પ્રભુ વધારે આપી હોય તો વધારે લઈ શકો આને એક આપી આને પાંચ આપો આમ ગોવા પ્રભુ 17 આપો આપીને બીજા બધાને એક એક આપો તમે 17 લઈ લો તમારે કેટલા છે 17 કે 21 લેવો 21 લેવો બાજુ બધું પેનથી સુધારેલી એક હતી ને એ બી લઈ લીધી અહીં તો પધરાવી દેવાનું અલગ છે. હમ. બાકી બધાને એક એક આપો જેને જેટલી જોવે એટલી માગી લ્યો બરાબર પેલા પૂછી જુઓ ને પેલા લેવી છે તમારે લેવી છે કેટલી 17 આપો એક એક તો આપો બધાને તમારે આવી ગઈ તમારે આવી ગઈ 5 આપો એને 5 આપો એ આવતા હોય છે માલસર આવતા હતા ઓર કોઈ તમને 17 આપી બરાબર બીજા કોઈને
તો તમારે મહેસાણા તો ઘણા છે, મહેસાણા બધાને અપાય ને? આપો. મહેસાણા, ઊંઝા બધે અપાય. 17 આપો. હા, એક તો જાવ દે નર્મદામાં. અને શિવરવાળા આવે એટલે બધાને આપવાની યાદ કરી, પછી અહીંયાથી આવે, રખિયાલથી આવે ને આપવાની. તમારે કોદર બહુ વધારે જોતી હોય લેવાની હો પછી. અહીં છે બધી. હવે આગલી નહીં ગણવાની, આ ફાઇનલ. ચલો વાંચો. એને આમ સારું થઈ ગયું ને? પ્રસાદ લેશે? હશે બોલે? એટલે આમ દરરોજ પીડા એવું ખરું? દુઃખ દવા ચાલુ ના થાય, રમે કોઈક વાર દવાનો ડોઝ પૂરો થાય તો સાધારણ એવું લાગે તો પાછું થોડી વાર પછી રમવા માંડે. ચલો. શું પ્લાસ્ટિક સર્જરીની વાત થતી હતી. પ્લાસ્ટિક સર્જરી કરી? ના પ્રભુ, એની વચ્ચેનું આવે કોલેજિયન આવે, એક કૃત્રિમ ચામડી લગાવે ઉપર, આર્ટિફિશિયલ ચામડી, એટલે ફટાફટ લૂઝ આવે, ઇન્ફેક્શન ના લાગે અને ડાઘો ના રહી જાય, એના માટે એક સિસ્ટમ આવે. એટલે આ બધી શોધ મેડિકલ સાયન્સમાં. ચલો. આ દેહ આદિ બાહ્ય આકારો છે અને તેઓથી હું બંધાયો છું એવી જે ભાવના છે તે જ સર્વ જગતમાં સર્વ જીવોને બાંધવાની જાળરૂપ છે. આ જગત બ્રહ્મરૂપ જ છે અથવા આ જગત ખોટું જ છે એ બે નિશ્ચયોમાંથી એક નિશ્ચયને દ્રઢ રાખીને આસક્તિ રહિત થયેલો જે પુરુષ જગતને સ્વપ્ન જેવું અને ભ્રાંતિ માત્ર જ જાણે છે તે પુરુષ દુઃખમાં ડૂબી જતો નથી. આ જગત બ્રહ્મરૂપ જ છે અથવા આ જગત ખોટું જ છે એ બે નિશ્ચયોમાંથી એક નિશ્ચયને દ્રઢ રાખીને આસક્તિ રહિત થયેલો જે પુરુષ જગતને સ્વપ્ન જેવું અને ભ્રાંતિ માત્ર જ જાણે છે તે પુરુષ દુઃખમાં ડૂબી જતો નથી. આ મિથ્યાભૂત દેહ ઇન્દ્રિય આદિની ભાવનાઓમાં જેને અહમ બુદ્ધિ હોય છે તે પુરુષ વાસ્તવિક રીતે પોતે પરબ્રહ્મ છતાં પણ અવિદ્યામાં ગોથા ખાયા કરે છે. આ મિથ્યાભૂત દેહ ઇન્દ્રિય આદિની ભાવનાઓમાં જેને અહમ બુદ્ધિ હોય છે તે પુરુષ વાસ્તવિક રીતે પોતે પરબ્રહ્મ છતાં પણ અવિદ્યામાં ગોથા ખાયા કરે છે. જેમ મહાસાગરના જળમાં રજના કણો છે જ નહીં તેમ વ્યાપક પરમાત્મામાં વિકારીપણું આદિ કોઈ દોષો છે જ નહીં. જેમ મહાસાગરના જળમાં રજના કણો છે જ નહીં તેમ વ્યાપક પરમાત્મામાં વિકારીપણું આદિ કોઈ દોષો છે જ નહીં. જગતના વિષયમાં જે નામોની તથા રૂપોની ભાવના જોવામાં આવે છે તે વ્યવહારને માટે જ કલ્પાયેલી છે, માટે આત્માથી જુદી નથી. જેમ તંતુઓ વગરના વસ્ત્રોની સ્થિતિ થતી નથી તેમ નામરૂપોના કલ્પિત વ્યવહાર વિના ઉપદેશાત્મક શાસ્ત્રોની સ્થિતિ પણ થતી નથી. જેમ તંતુઓ વગરના વસ્ત્રોની સ્થિતિ થતી નથી તેમ નામરૂપોના કલ્પિત વ્યવહાર વિના ઉપદેશાત્મક શાસ્ત્રોની સ્થિતિ પણ થતી નથી. અવિદ્યામાં તણાતો જતો આત્મા આત્મજ્ઞાન વિના અનુભવમાં આવતો નથી. અવિદ્યામાં તણાતો જતો આત્મા આત્મજ્ઞાન વિના અનુભવમાં આવતો નથી અને તે આત્મજ્ઞાન ઉપદેશાત્મક શાસ્ત્ર વિના મળતું નથી. હે રામ, આત્મ સ્વરૂપને લેતો ને દેહ અભિમાન રાખે તો પછી ક્યાંથી આત્મજ્ઞાન થાય? લેતો ને દેહાધ્યાસ રાખવાનો, દેહ ઇન્દ્રિય હું છું અને પછી આત્મા બોલવાનું,
એ જ્ઞાન ન કહેવાય. દેહાભિમાન છોડે તો જ્ઞાન જ છે. પોતે પરબ્રહ્મ છે એવું કીધું. કોણ ક્યાં મળે? આ શું છે, ઊંધા રહેવું છે ને ચત્તાની વાત કરવી. કેવું કીધું પેલા રામ કે દામયાલ કટ ખોટા, પણ આપણે સાચા ને? તો કે દામયાલ કટ ખોટા અને તમે રામે ખોટાનું વસીટે ખોટો. કોણ ક્યાં? કોઈ ગુરુ કથાકાર ઉપદેશક કે બધાને ભગવાન થઈ જવું છે, સંત થઈ જવું છે ને ભગત થઈ જવું છે. બધા ડોળ રામ રામ કરે છે એટલે પોતાના સંત ને ભક્ત મનાવે છે. પણ રામે શું કીધું એ તો વસીટમાં જ ખબર પડે કે હું દેહ નથી. દેહનું નામ રામ છે. હું દેહ નથી માટે હું રામ નથી. હું દશરથનો પુત્ર નથી. નામ જન્મે ત્યારે નામ ક્યાં હોય છે? પછી નામ પડે છે. તો શું કામ? વ્યવહાર માટે. તો એ દેહનું નામ છે. આત્મા ક્યાં જન્મ્યો છે? દેહ જન્મ્યો છે. તો દેહનું નામ છે. તો કે દેહનું નામ રામ છે. હું દેહ નથી માટે હું રામ નથી અને હું દશરથનો પુત્ર નથી. અને બધાને રામ રામ કરીને સંત ને ભગત થઈ જવું. ક્યાંથી શાંતિ થાય? બધું ડામાડોળ અને અંદર પછી માયા ભોગ વાસના ભ્રાંતિ મોહ બધું. પછી સાચો રહે એને શાંતિ હોય, ખોટો રહે એને ક્યાંથી શાંતિ હોય? હું આ છું પતિ અને પછી હું સંત છું અને પછી હું ભક્ત છું, હું રામ રામ કરું છું. એટલે પણ રામે હું કીધું એ તો સાંભળ, એ ગણવાનું નહીં. એટલે અમે આ દેખાય છે સામાન્ય માણસ, બરાબર? અમે એક સામાન્ય માણસ, અમે શું કરતા હશું? જો ગૂંચવણા ને નો ખબર પડે. જો તમે તારા કરો, અમે શું કામ કરીએ? એ મને આમ કહે છે ને મને ગમતું નથી, મને આવું બોલે ને આવું બોલે. હમણાં બધા બધું ગમે એવું બોલે ને કાંઈ ન થાય. શું કામ થાય? કેમ ન થાય? આમ કર્યું કેમ ન થાય? અમે નથી, અમે મહાચિદાકાશ છીએ. તો પછી અમને જે કાંઈ પણ ગમે એમ બોલનારો માચિદાક જ નથી? એ ભ્રાંતિમાં છે બોલનારો. તમે આટલું બધું કરો છો, અમે શું કરતા શીખજો ને? ખાઈ પીવી જવાનું. બોલો મુકામ રમો. બધાય કેટલું વેદાંત બ્રહ્માંડ ગોખ્યું છે, અમે તો કાંઈ ગોખ્યું નથી. અને તમે જોતા નથી જેમ ભાવે એમ બોલીએ છીએ. પેલું વ્યવસ્થિત કહેવાય એમ. હા, પેલા નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધિ કરવી, પછી નિષ્કામ ઉપાસનાથી ચિત્તની એકાગ્રતા કરવી, અને પછી સાધન ચતુષ્ટયથી સંત શ્રવણ મનન નિધિધ્યાસન કરવું, પછી નિર્વિકલ્પ સમાધિ ન થાય તો મરી જવું. અમે તો કાંઈ કરતા નથી. સુધીન પ્રભુ એ વાત તો સાચી ને. તમે તો કંઈ કંઈ કરતા હશો. ચિન્નપ્રભુ તો કોઈ ચોપડીઓ વાંચે ને એમાંથી પાછું વ્યાપકમાં મોકલે. પેલા મહાત્માએ આમ કીધું છે, પેલા મહાત્માએ આમ કીધું. અમે તો કાંઈ કરતા નથી. અમે શું કરતા હશું? ચાલો જે કહી દે એ ખરો. હાલો બોલો મુકા પ્રભુ. ખાઈ પીને શાંતિથી ઊંઘી જાઓ. હે ખાઈ પીને શાંતિથી ઊંઘી જાઓ. અમારી પાસેથી આવું શીખ્યા જો. તો અહીંયાથી અમારી પાસેથી શું શીખ્યા? આવું ખાઈ પીને ઊંઘી જવાનું એટલું જ? શાંતિથી ઊંઘી જાઓ. હે શેમાં? શાંતિથી ઊંઘી જાઓ. અમને કહે છે કે તમને કહે છે? અમે તો એવી રીતે છીએ જ એટલે અમને તો કહેવા પણ છે જ નહીં. તમે એવી રીતે નથી એટલે તમને કહે છે પાડોશી. પણ મને તો બહુ ઊંઘ આવે. એનું કારણ છે વહેલા ઉઠીને પ્રસાદ બનાવો છે એટલે. ના ગમે ત્યારે ઘેર શું કહો છો? આ જ કહેતા હતા. ક્યારે ઊંઘ આવે? ઘેરે આવો મેં આવો બધે આવો. શું છે? ઘેરે ઊંઘ આવે એમ. ઘેર હોય ને તો ઊંઘ આવે. કોને? ઘરે તો પોતાના ઘરમાં તો ઊંઘ આવે જ ને.
અમને પારકા ઘરમાં ઊંઘ આવે તો તમને પોતાના ઘરમાં ઊંઘ ના આવે એમાં શું નવાય? શું મુકબરું બોલ્યા નહીં? અમે શું કરતા? બધા કાંઈક ને કાંઈક કરે જ ને, શરીરથી કે મનથી. અમે શું કરતા હશું? કોઈ વાંચતું હોય, કોઈ લખતું હોય, કોઈ ગોખતું હોય, કોઈ બોલતું હોય. સતત સ્વમાં રહેવું, ચિંતન કરતા છે. નિરંતર સ્વમાં રહેવું, આ પ્રભુ આપનું કાર્ય છે. રહેવાનું છે તો રહેવાનું ક્યાં છે? સૂર્યને કઈ સૂર્યનારાયણ ભગવાન રહેવાનું છે? એ તો રહેલા જ છે. એમ એ જે છે જે કહેતા હોય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ જતી તો રહેલું જ છે. એ ક્યાં રહેવાનું? રહેનારો પાછો જુદો હોય, દ્વૈત થાય. એક રહેવાની વસ્તુ અને એક રહેનારો તો દ્વૈત થાય. રહેલું છે એ જ રહેલું છે અને થયું નથી એ થયું જ નથી. ચાલો, એટલે એવી રીતે અમે રહ્યા છીએ. રહેલું છે એ રહેલું જ છે, થયું નથી એ થયું જ નથી. એવી રીતે અમે રહેલા છીએ. એટલે અમારું સોલ્યુશન આવી ગયું કે ભાઈ તમે આ દેખાવ સામાન્ય માણસ તો કેવી રીતે રહેલા છો? તો રહ્યું છે એ રહ્યું જ છે, થયું નથી એ થયું જ નથી. આ સમજાય નહીં એવું છે નહીં? સમજાય તમને? પણ પેલું ખોટું લાગે છે એનું એમ કેમ નથી થતું કે રહ્યું છે રહ્યું જ છે અને થયું નથી એ થયું જ નથી? મને બધા સંત કહે તો સારું લાગે, મને બધા ભક્ત કહે તો સારું લાગે એમ. અને હું તો બધું જાણું શાસ્ત્રોનું, રામાયણ ભાગવત. મારી રામાયણ ભલે મટે નહીં. કેવો ખુશ થઈ ગયા? બંધ બેસતી પાઘડી નહીં પહેરવાની. એવું નથી થતું મુકબરો આ શાસ્ત્ર વગર બોલે છે તો એ બધા કેમ સાંભળે છે? ગુરુ વગર બોલે, શાસ્ત્ર વગર બોલે, એ કાંઈ પ્રમાણ કહેવાય? શું કહે? જે છે એ જ બોલે છે. એ તો સ્વયં પ્રકાશ પોતે પ્રકાશ રહે તો સૌને દેખાય છે. આ સૂર્યનારાયણ ભગવાન પ્રકાશી રહ્યા છે ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્યને, તે તો બધાને દેખાય. આ પશુ પક્ષીને દેખાય. દિવસ ઉગ્યો તો કિલકાર કરવા માંડે છે પક્ષીઓ, અને દિવસ હાથમે એટલે ઊંઘી જાય બધાને અજોડા અંદરની બધાને ખબર પડે. ભૂખ લાગે તો જ્યાં ન જળ હોય ત્યાં પહોંચી જાય, લઈ લે. એની પ્રજા હોય તો એને મોઢામાં આપે. બધું સહજ છે, નેચરલ એન્ડ નોર્મલ. એટલે અહીંથી બોલાય ન સમજાય એવું છે મુકા પ્રભુ? બિલકુલ પ્રભુ સમજાય એવું. એમ પણ બુદ્ધિ બહારનો વિષય છે. બુદ્ધિ બહારનો વિષય છે, બુદ્ધિ બહારનો વિષય છે. જેમ તંતુઓ વગરના વસ્ત્રોની સ્થિતિ થતી નથી, તેમ નામરૂપોના કલ્પિત વ્યવહાર વિના. તમારા દેશમાં આવતીકાલે 10મી ઓક્ટોબરે બોડિયામાં દેવ આવ્યા 1976, એટલે 49 પૂરા ને 50મું બેસશે આવતીકાલે 9-10 આજે 9-10 એટલે 10 તો 10 અને રાત્રે 10 વાગે 3-10 એટલે પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે, માયા સરવાળે શૂન્ય છે, એકડો અને મીંડું. એટલે પરમાત્મા તત્વ પ્રકાશનું 10મું પાનું. અને દ્વારકાધીશના બગીચામાં પરમાત્માનું તત્વ પ્રકાશ તૈયાર થતું હતું. એટલે રાત્રે 3 વાગે જયંતિ પ્રભુ હતા. એમ પ્રૂફ રીડિંગ ચાલતું 10મું પાનું આવ્યું. અને એકડો એની નીચે પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે, અને મીંડું એની જગ્યાએ માયા સરવાળે પૂર્ણ જ છે. મેં કીધું આ ડેસ્ટીને લઈને અહીંયા આવ્યા. 10 ને 10 10મી તારીખ 10મો મહિનો અને રાત્રે 10 વાગે બોડિયા મહાદેવ. તો ડેસ્ટિની કઈ ડેસ્ટિની લઈને અહીંયા આવ્યા? એ તો પૂરું થઈ ગયું. હવે પૂર્ણ બ્રહ્મ સર હવે
બધું પૂર્ણ બ્રહ્મ છે. એટલે કંઈ માયા તો છે જ નહીં. અને એને કહેવા પણ નથી, એ તો પોતે પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ પોતે પૂર્ણ છે. અને એ કહેવા પણ નથી, જેમ માયા તો છે જ નહીં. એટલે માયા સર્વરસુને છે, એ કહેવા પણ નથી. શું કહે છે? એટલે પૂરું થઈ ગયું, એ ડેસ્ટિની પૂરી થઈ ગઈ. કાલે 49 પૂરા થઈને 50મું બેસશે, ગોલ્ડન જ્યુબિલી. મહાબિનિષ્ક્રમણની ડેટ હતી 3 તારીખ, 3/10/1974. એટલે 51 પૂર્ણ થઈ ગયા, 52મું બેઠું. સમજાય? બુધવાર હતો. ખ્યાલ આવ્યો ને? મોકા પ્રભુ મહાબિનિષ્ક્રમણ 3/10/1974. ગઈ 3જી તારીખ, હમણાં 6 દિવસ પહેલા. તો એને 51 વર્ષ પૂર્ણ થઈ ગયા ને 52. તો આ કઈ સ્થિતિ કહેવાય? જેમ ફાવે એમ બોલવું, જેમ ફાવે એમ વિચારવું. લ્યો રામ, આ મામા પ્રભુ હસે છે. જો ગરીબ માણસની મસ્કરી બધાય કરે. કેમ હસવાયું? હા, અમારે એ કહેવાનું હતું ગોવા પ્રભુ, તમે 48 વર્ષથી આવો તે આ આનંદમાં ન હોય એવી કોઈ પળ જોઈ તો જે માગો આપી દઈએ. અને આ બધા દુખિયારા ન હોય એવી પળ જોઈ? હા, મને તો આમ થયું. તમને થાય તો ખબર પડે પાછું. અરે અમને કેમ થાય? સારા ગધેડા. એમાં હું તમે કેમ છે? આ કઈ સ્થિતિ? હા, તમને શું આવ્યું અંદર? એ તો હું જાણે છે. આ સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ છે, કોણ નથી જાણતું? શું શું કે? પછી તો બધું સ્વયં જ છે. અને બધામાં બીજું કશું આવતું જ નથી. એ તો કે છે માયા છે જ નહીં, બધું પરબ્રહ્મ જ છે. એ તો કે આવું સાંભળો કે હમણાં બ્રાહ્મણમાં આવી જગ્યામાં સરસ જગ્યા છે, સરસ સાંભળવાનું, સરસ શાંતિ છે. શું જોવે માણસને? શું શું એ જ એને ખબર નથી. તમે સાંભળ્યું છે? અમે સાંભળ્યું. કેવું છે? સરસ છે. પછી આપણે તમારું ઘર સરસ છે નહીં? તો કે હા, હવે બરોબર. બધા રિનોવેશન કરે છે, મારે થોડું રિનોવેશન કરવું. રિનોવેશન એટલે હું ખબર, કાંઈ સુધારો વધારો કરવો, એવો જ અર્થ થાય ને. પણ પછી જોયું તેમ કે હારું પહેલાં સારું જ હતું. આમ તો આપણે શું જોયું ભાઈ? રહેવા ઘર જોવે, ટાટતા વરસાદથી રક્ષણ, અને પહેરવાડો પાથરવાનું છે, ખાવા પીવા છે, અને બધું જોવા જાણવા માણવા જોઈએ, હરવા ફરવા. બસ ખાઈ પી શું કરો છો? બસ ખાઈ પીને મજા કરીએ છીએ. આને સાંભળીએ તો જો કાંઈ ઓગળે તો સારું, નહીં તો વખાયેલું રહે. પાછો વખાયેલું લઈને જ જાય ને વખાયેલું લઈને જ આવે. ખાલી એક શોર્ટ એન્ડ સ્વીટ વાત છે. ગીતામાં કૃષ્ણે કીધું છે કે આ દેહ છે વસ્ત્ર છે, અને પોતે છે આત્મા છે, પોતે દેહ નથી. પણ બધા સાંભળે, વાંચે, યાદ રાખે, બોલે, પણ એવો રહેતો નથી. પોતે દેહ છે એવી રીતે રહે છે. ન્યા દુઃખ છે. દુઃખ આત્મામાં નથી, પોતે નથી એ રહે છે, એ દુઃખ છે. પોતે આત્મા છે તો આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પોતે દેહ નથી તો હાડ, માંસ, ચામ, લોહી, મળ, મૂત્ર, આંતરડા, જઠર, શ્લેષ્મા. આદિશંકરે પ્રશ્નોત્તરી લખી છે. એમાં પહેલો પ્રશ્ન જ પૂછ્યો છે, નરક શું છે? એટલે ઉત્તર દેહ. નરક શું છે? તો કે દેહ. આદિશંકરનો જ જવાબ. એકમાં જ પતી ગયું બધું. તો મનમાં એને જ વાકોડ્યા કરવાનું, હું આ છું.
અને તો દેખાડો એ કરવાનો રામ રામ કરીને કે હું સંત છું ને હું ભગત છું. કોઈ દી શાંતિ જ ન થાય. સાચા રહ્યો ને, હવે તમે સાચા ન રહ્યો ને તો જે સાચું છે સાચું જ છે. અને તમે સાચાને સાચું કહો એટલે તમે સાચા નથી, એ તો પોતે સાચું છે. તમે સાચાને સાચું કહો એટલે સાચું નથી, એ તો પોતે સાચું. તમારે કહેવાય અને એને સાચું કહેવાથી તમે સાચા નથી, તો તમે સાચા કેવી રીતે કહેવાય? કોને કહેશો કે તમે સાચા છો? કોને કહેશો? તમે સૂર્યનારાયણ ભગવાનને સૂર્યનારાયણ ભગવાન કહો તો એ તો પોતે સૂર્યનારાયણ ભગવાન છે. તમારા કહેવાથી સૂર્યનારાયણ ભગવાન નથી, તો એને સૂર્યનારાયણ ભગવાનને સૂર્યનારાયણ ભગવાન કહેવાથી તમે સાચા નથી. કેવી રીતે તમે સાચા છો? પોતે સાચા હોય તો હા, એ કેવી રીતે? પોતે પોતે પોતાના પ્રકાશમાં જ પ્રકાશ છે એ. પોતે આત્મા છે, પોતે દેહ નથી, એવી રીતે વર્તે એ પોતે સાચો છે. બધું ચોપડીમાં આવે તો હું સમજાય? તમે કે આ કેવું સરસ છે એટલે તમે સરસ ન થઈ જાઓ. આ બધું કેવું સરસ છે એટલે તમે સરસ ન થઈ જાઓ. તો તમે કેવી રીતે સરસ થઈ જાઓ? પોતે સ્વરૂપમાં સાચો પોતે આત્મા છે, પોતે દેહ નથી, એવી રીતે રહે એ સાચો. તો એ સરસ છે. અને પોતે બોલે ખાલી અને આત્મા ન રહે ને દેહ રહે તો એ ખોટો. કુરૂપ અગલી, એ કુરૂપ છે. મોઢે ભલે ને ગમે એટલો પાવડર ચોપડે, સમજાય? ગમે એવા ઉજાળા લુગડા પહેરે, ગમે એવું હસે તોય નકલી ને રડે તોય નકલી. શેને માટે હસે છે એને ખબર છે? હું હસું છું. કેમ છો? અંદર તને કેમ છે કે ને? મને રડવું આવે છે. શું થયું, તારો ભગવાન મરી ગયો? એટલે આ જ મારા હું જોઉં હે મારા હું જોઉં હું ચગાડું. એને એટલા માટે જોવે છે કે આને આડી ખબર પડે ને મને કેમ ખબર પડતી નથી, એટલે. બધું પડે. બોલો, સાચી વાત નહીં? જેમ કયો એમ હા હા કરે, સમજ્યા વગર. સાચું છે. એ જેવું રહી શકે છે અમે કેમ નહીં? પછી વધારે બોલીશું ને તો મૂળજી પ્રભુ પાછું આટલું લખીને ચિરાગ પ્રભુ મોકલશે, ચિરાગ પ્રભુ વ્યાપકમાં મોકલશે. આપણે એ યાદ આવ્યું હતું કે આ મુકા પ્રભુની જેમ અમે આમ કોઈ ચિંતા નહીં, બસ ખાવું પીવું ને હરવું ફરવું, બસ એવા કેમ નહીં રહી શકતા? એવું આવ્યું હતું. ઉભા રહ્યો. તમને કોઈ ખાવા પીવાનું ઓછું આપે છે? અહીંયા ઓછું છે? માનું ના, ઓછું અચ્છા, નહીં, પછી તમારા પગ કોઈ કેમ બાંધી એવા દીધા છે? રહી શકતા? એવું હરો ફરો? વિચારો એમ. પણ તમારા પગ કોઈ બાંધી દીધા છે? હરો ફરો? બહાર તો કોઈ અહીંયા જેવું સ્વાતંત્ર્ય ક્યાંય નથી. જે તકલીફ છે અંદર બહાર બધો સ્વચ્છંદ છે, આ સ્વાતંત્ર્ય છે. અમે આવ્યા એ દિવસ સ્વાતંત્ર્ય દિન હતો, 15મી ઓગસ્ટ અહીંયા આવ્યા. હવે 17મીથી મંગલાચરણ કર્યું, 17 ઓગસ્ટ. વર્ષ ઉપર થઈ ગયું. સપ્ટેમ્બર, ઓક્ટોબર આને. એટલે બધું બહાર તો આનંદ આનંદ જ છે. જે છે મનની કલ્પનાનું દુઃખ છે. આ પણ આનંદમાં પછી મનની કલ્પના ક્યાં આવી? બે વસ્તુ ક્યાં છે? આનંદ એમ કહો. અહીંયા તમે જુઓ તો કોઈ કચરો નથી. કેવી રીતે? અંદરની વાત કરીએ, અંદરની તો કોઈનું હું મારું નથી, સૌથી પહેલી વાત પાયાની. અને હાવ કાંઈ નહીં હોય ને તોય આ હું છું ને આ મારું છે, એટલો કચરો કાઢી નાખે તો પરબ્રહ્મ તો છે જ, પોતે જ છે. સંકુચિતતા કાઢી નાખે, નેરો માઇન્ડ, તો અનંત વિશાળતા તો ભરપૂર તો છે જ, છે કે નહીં? અનંત પૂર્ણ છે ને? જેમ તંતુઓ બોલવાનું નથી, વર્તવાનું છે. બોલવાનું તો બધા સુરાળા, કોઈને પહોંચી જ ન શકાય.
આ બધા રમણ મહર્ષિથી વધુ બોલે, રામકૃષ્ણ પરમથી વધુ બોલે, વસિષ્ઠથી વધુ બોલે. પણ હખણો રહે ને દેખાડો કર્યા સિવાય, આમ ઘડી ઘડી ચંચળતા ભ્રાંતિ અંદર ભરી હોય અને પછી બધું સારો દેખાવ કરવા જાય. બધાને અંદર ખબર, પોતાને ખબર હોય નકલી હસવાની શું જરૂર છે, નકલી રડવાની શું જરૂર છે. ચાલો અમે તમારા 48 વર્ષ જોયા, એમાં એક ક્ષણ પણ નકલી હસ્યા હોય તો કયો, નકલી રડ્યા હોય તો કયો, અને આ બધા મરી ગયા સુધી નકલી હસ્યા ને રડ્યા વગર રહ્યા હોય તો કયો. શું કહો છો? કેમ છો? હું છે કેમ છો? તને કેમ છે? ના, મારે તો હવે આપણે હવે જે દુઃખ આવ્યું એ તો ભોગવવું જ પડે ને. આપણા પૂર્વના કોઈ કર્મ એવા હશે. એટલે પણ આ બધું નવું શાસ્ત્ર બનાવવાની જરૂર ક્યાં છે? ચાલો આ તો પાછું તમે કૂતરા પ્રભુનું બુચકારવા જાઓ તો પાછું બચકું ભરે. એટલે કહાણું કેમ કરવું એની યારે. ચાલો હે તમે તો માસ્તર થઈ ગયા. માસ્તરોને હવે છોકરાઓને મારવાની મનાઈ છે. ચાલો જેમ તંતુઓ વગરના વસ્ત્રોની સ્થિતિ થતી નથી, તેમ નામરૂપોના કલ્પિત વ્યવહાર વિના ઉપદેશાત્મક શાસ્ત્રોની સ્થિતિ પણ થતી નથી. અવિદ્યામાં તણાતો જતો આત્મા આત્મજ્ઞાન વિના અનુભવમાં આવતો નથી, અને તે આત્મજ્ઞાન ઉપદેશાત્મક શાસ્ત્ર વિના મળતું નથી. હે રામ, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ વિના અવિદ્યારૂપી નદીનો પાર આવતો નથી. તે અવિદ્યારૂપી નદીનો જે પાર છે તેને જ અક્ષય પદ કહેવામાં આવે છે. મલિન કરી દેનારી આ અવિદ્યા ગમે ત્યાંથી ઉત્પન્ન થઈ હોય તો પણ ઉત્પન્ન થઈને એવી સ્થિતિ પકડી છે કે તેણે આત્મ સ્વરૂપને ઢાંકી દીધું છે. હે રામ, તમે આ અવિદ્યા ક્યાંથી થઈ છે એવો વિચાર રાખો નહીં, પણ એ અવિદ્યાને હું કયા પ્રકારથી હણું એ જ વિચાર રાખો. હે રામ, આ અવિદ્યા ક્ષીણ થઈને અસ્ત પામી જશે ત્યારે એ ક્યાંથી થઈ હતી, શી રીતની હતી અને શી રીતે નષ્ટ થઈ એ સગળું સંપૂર્ણ રીતે તમારા જાણવામાં આવશે. આ અવિદ્યા વાસ્તવિક રીતે છે જ નહીં, અને આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા નથી ત્યાં સુધી તે પ્રતીત થાય છે. માટે એવી ખોટી અને ભ્રાંતિરૂપ અવિદ્યાને સાચી ગણીને તે કોના વંશની છે એમ જાણવાની કથા સમજુ પુરુષને ઈચ્છા થાય, અને તે ઈચ્છા શા કારણથી થાય? અવિદ્યાના માવતરની ચિંતા એ તો સ્વપ્નમાં દેખાયેલા પુરુષના માવતરની ચિંતા જેવી વૃથા જ છે. હમણાં તો એ અવિદ્યા ઉત્પન્ન થઈ છે, વિસ્તાર પામેલી છે. કઈ પરબ્રહ્મને અવિદ્યાના માવતર ન કહેવાય. પરબ્રહ્મમાં અવિદ્યા છે જ નહીં, અને પરબ્રહ્મ વિના બીજું કઈ છે જ નહીં, માટે અવિદ્યા છે જ નહીં. હવે તો સીધું સાધું નાનું બચ્ચું સમજે કેવી વાત છે કે ભાઈ આ બધું પરબ્રહ્મ વિના કઈ છે બીજું, તો કે પરબ્રહ્મ વિના બીજું કાંઈ છે જ નહીં, માટે અવિદ્યા છે જ નહીં. બોલો લ્યો. હા, એટલે સીધું જે છે ને છે તો છે જ, તો બસ છે જે છે એ તો છે જ, એ જ રહો. નથી એવું કામ રહો છો, કારણ કે બધું પરબ્રહ્મ છે, આ બધું પરબ્રહ્મ જ છે. એમાં પોતે નથી એવું પરબ્રહ્મ પોતામાં પોતે નથી એવી તો જગ્યા જ નથી, અથવા પોતામાં પોતે બીજું છે એવી જગ્યા નથી, એટલે પોતે જ બધું છે. તો ધારો કે એમ ભ્રમ થયો કે હું આ છું, તો પરબ્રહ્મ જ છે, બધું પરબ્રહ્મ જ છે એવી રીતે રહ્યો. આ ભ્રમ થયો તો એ તો આને કાંઈ પરબ્રહ્મ રહેવાનું નથી, આ છે જ નહીં, કારણ કે બીજું છે જ નહીં.
એટલે આ છે જ નહીં એટલે શૂન્યતા નથી, પાછું પરબ્રહ્મ છે જ એટલે પૂર્ણતા જ છે. આને નથી કે એટલે કંઈ શૂન્યતા નથી, પરબ્રહ્મ ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી, અને બીજું નથી ને બીજું થતું નથી, એટલે અખંડ છે, પરબ્રહ્મ અખંડ છે. તો પછી કહે કે મારે શું કરવું? મર. મરી જાઉં ને હું કામ હું મરું? તમે મરો. એટલે મરવું એટલે પરબ્રહ્મ જ છે, બીજું છે જ નહીં, એટલે મારે શું કરવું એ પ્રશ્ન જ નથી. હું જુદો બીજો હોઉં, આગવો, સ્વતંત્ર, તો પ્રશ્ન હોય. આ પ્રશ્ન એનો થયો છે, નથી એ હું છું, અને બોલવું શું છે? પરબ્રહ્મ બધું છે. જો મેળ ખાય એવું થયું છે. અને પરબ્રહ્મ બધું છે એમ નો કહો તોય છે, અને હું છું એમ આગવું, જુદો બીજો તે કયો તોય ને કે તો પછી પરબ્રહ્મ બધું છે ક્યાં રહ્યું? કેટલું સીધું, કાંઈ ભાગ ત્યાગ કરવાની જરૂર નથી, છે જ સહજ. અવિદ્યાના માવતરની ચિંતા એ તો સ્વપ્નમાં દેખાયેલા પુરુષના માવતરની ચિંતા જેવી વૃથા જ છે. હમણાં તો એ અવિદ્યા ઉત્પન્ન થઈ છે, વિસ્તાર પામેલી છે, અને વિસ્તાર પામીને બહુ અડચણ કરે છે. એટલો જ નિશ્ચય કરીને બળાત્કારથી તેનો નાશ કરો. એટલે પછી તે શાથી ઉત્પન્ન થઈ હતી અને કેવી હતી ઇત્યાદિ તમારા જાણવામાં આવશે. ત્રૈલોક્યમાં મહાસુર અને મહાપંડિત પુરુષો પણ કોઈ એવા નથી કે જેમને અવિદ્યાએ પરવશ ન કર્યા હોય. કોઈ એમ કે મારે પરબ્રહ્મ શબ્દ તો મને ખબર છે, પણ મારે એને કેવું જાણવું, સમજવું અથવા અનુભવવું? પ્રત્યક્ષ મને આપો દ્રષ્ટાંત. આકાશ જોઈ લ્યું, બસ. એ ઉપમા નથી, એ જ પરબ્રહ્મ છે. પેલા બાળપણમાં એમ કીધું ઉપરવાળો બધું જોવે છે, એ તો પછી ખબર પડી કે આ પૃથ્વી રથ જેવડી નથી અને બધે આકાશ જ છે, ઉપર નીચે છે જ નહીં. એટલે આપણે પૃથ્વી ઉપર છીએ એમ કહેતા કે આકાશ જોઈને કહેતા ઉપરવાળો. હવે તો એ બધે વાળો સર્વત્ર છે, સર્વવ્યાપક છે, અનંતને ભરપૂર છે. અને આકાશમાં આકાશ વિના બીજું કાંઈ નહીં. સાયન્સથી પણ ખબર પડે, વિજ્ઞાનથી ખબર પડે કે આ બધું આકાશ છે, અને આકાશમાં બધો ભ્રમ થાય છે, બીજું છે એવું. સૂર્ય, ચંદ્ર, તારા અને આ બધા ગ્રહ ઉપગ્રહ ને બધું બ્રહ્માંડ ને વિશ્વ અને સંસારને એ તો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું. યુનિવર્સ ઇઝ અનરિયલ, એ લોકો નોબેલ પ્રાઇઝ મળ્યું 2 વર્ષ પહેલાં, કે વિશ્વ છે અસત છે. અને આ ભ્રમ રાખે છે જગતનો અને બોલે છે પરબ્રહ્મ, એટલે અનુભવાતું નથી. પણ અનુભવી લે કે આ બધું છે એ અનંત સ્વચ્છ આકાશ છે, અને એ આકાશ છે એ આ હુંનો ને જગતનો ભ્રમ રાખે છે, એટલે એને આકાશ જુએ છે. હું જગતનો ભ્રમ ન રાખે તો એ જ પરબ્રહ્મ છે, ચિદાકાશ છે. આ બધે આકાશ છે. આજે હું છે ત્યાં હું નથી ને આકાશ છે, આ જગત છે ત્યાં જગત નથી ને આકાશ છે, અને એ જ ચિદાકાશ છે. અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ હૈ. અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ છે. અચ્છા, તમે અમને સહજ પરમ શાંતિ ન હોય એવી એક પળ જોઈએ તો કયો? અમને અનંત સ્વચ્છ પ્રકાશ ન હોય એવી એક પળ જોઈએ તો કયો? પોતાને જેવો હોય એનો આરોપ એ ન કરાય. તમામ બધું કચરો ભર્યો હોય અને તો હા મને તમને અંધારા આવતા હોય સૂર્યનારાયણ ભગવાન સામું જુઓ તો કે સૂર્યનારાયણ ભગવાનમાં અંધારું, જ્યારે તને અંધારા આવે છે, આંખે અંધારા નથી આવતા. અને ફેર નથી ચક્કર, એટલે કે આ બધું જગત ફરે છે. અરે તારું ફર્યું છે, હકણો રે. કેમ આમ
એટલે આ બધું ફરે છે એમ. આ બધું પાછું છે નહીં અને એ ફરનારે છે નહીં, સ્થિર રહેનારે છે નહીં. વસરે કીધું રામ તમે સાચા નથી ને હું સાચું, તમે ખોટા ને હું ખોટો. એટલે જે કંઈ દેખાય છે બધું ખોટું અને આ જે નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ છે એ સત્ય છે. ત્રૈલોક્યમાં મહાસુર અને મહાપંડિત પુરુષો પણ એવા કોઈ એવા નથી કે જેમને અવિદ્યાએ પરવશ ન કર્યા હોય. આથી હે રઘુવર, મહારોગના જેવા સ્વભાવવાળી એ અવિદ્યાનો નાશ કરવાનો યત્ન કરો. એટલે પછી એ અવિદ્યા તમને ફરીવાર જન્મ સંબંધી દુઃખોમાં નાખશે નહીં. અવિદ્યા સઘળી આપદાઓની મુખ્ય સખી છે, અજ્ઞાનરૂપ વૃક્ષની મંજરી રૂપ છે અને અનર્થોના સમૂહોની માતા છે. એટલા માટે તેને જડમૂળમાંથી ઉખેડી નાખો. ભય, ખેદ, દુષ્ટ ચિંતાઓ તથા વિપત્તિઓને આપનારી તેમજ જ્ઞાનરૂપી ચક્ષુને મોહરૂપી મોટા પડરના અંકુર જેવી એ અવિદ્યા તમે બળપૂર્વક દૂર હટાવી દો અને સંસાર સમુદ્રના પારને પ્રાપ્ત થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો અવિદ્યા કથન નામનો સર્ગ 41મો સમાપ્ત. સર્ગ 42મો વાસનાના પ્રાબલ્યથી જીવોનો ઉતરવાનો ક્રમ. આ 42મા સર્ગમાં અનંત શક્તિવાળા પરબ્રહ્મમાંથી વાસનાઓના ઘાટાપણાના ક્રમથી જીવોને ઉત્તરોત્તર ઉતરવાનો ક્રમ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, અવિદ્યારૂપી મોટો રોગ પરીક્ષા કરવા માત્રથી નાશ પામી જાય એવો છે. તે ખોટો હોવા છતાં પણ અતિ વૃદ્ધિ પામ્યો છે. તેનો હું પરીક્ષારૂપ ઔષધ કહું છું, તે તમે સાંભળો. હે રામ, મનના બળનો વિચાર કરાવવા માટે મેં પ્રથમ મનુષ્યોની રાજસ તથા સાત્વિક જાતિઓ કહેવાનું પણ સ્વીકાર્યું છે. તો તે પ્રસંગને લગતો જ આ પ્રસંગ છે. પરમ સુખ સ્વરૂપ જે બ્રહ્મ છે તે સર્વવ્યાપક છે, કલંકોથી રહિત છે, અપાર છે, જન્મ રહિત છે, પ્રકાશિત ચૈતન્યરૂપ છે અને ભ્રાંતિ રહિત છે. જેમ નિશ્ચય મહાસમુદ્રનો એ જન્મ રહિત પરમ સુખ સ્વરૂપ જે બ્રહ્મ છે તે સર્વવ્યાપક છે, કલંકોથી રહિત છે, અપાર છે, જન્મ રહિત છે, પ્રકાશિત ચૈતન્યરૂપ છે અને ભ્રાંતિ રહિત છે. જેમ નિશ્ચય મહાસમુદ્રનો એક પ્રદેશ વાયુરૂપી ઉપાધિથી તરંગરૂપ ઘનતાને પામે છે, તેમ અવિચળ સ્વરૂપવાળા એ મહાચૈતન્યનો એક પ્રદેશ વાસનારૂપ ઉપાધિઓથી જીવરૂપ ઘનતાને પામે છે. જેમ સમુદ્રની અંદરનું ભરપૂર જળ એકાદ પ્રદેશમાં નિશ્ચળ રહે છે અને એકાદ પ્રદેશમાં ચલાયમાન થાય છે, તેમ સર્વશક્તિઓવાળું મહાચૈતન્ય સર્વદા નિશ્ચળ જ રહે છે અને કોઈ પ્રદેશમાં ચલાયમાન પણ થાય છે. જેમ પવન પોતાનાથી જ ભરપૂર રહેલા આકાશની અંદર પોતાની શક્તિથી પોતાના એક પ્રદેશમાં પોતે જ ચલિત થાય છે, તેમ સર્વવ્યાપક મહાચૈતન્ય પોતાની શક્તિથી જ પોતાના એક પ્રદેશમાં પોતે જ ચલિત થાય છે. જેમ નિશ્ચળ દીવો પોતાની શિખાની ક્રિયારૂપ શક્તિને લીધે ઊંચા પ્રદેશમાં આવે છે, તેમ સઘળી શક્તિઓવાળું મહાચૈતન્ય પોતાની માયા શક્તિને લીધે એક પ્રદેશમાં જીવરૂપ થાય છે. જેમ સમુદ્ર તડકા આદિના સંબંધને લીધે ચળકતા પોતાના જળના એક પ્રદેશમાં ચંચળ જેવો જણાય છે, તેમ મહાચૈતન્ય વાસનાના સંબંધને લીધે સ્ફુરણ પામેલા પોતાના એક કલ્પિત પ્રદેશમાં જાણે જીવ રૂપે ચલિત થયું હોય એમ જણાય છે. જેમ મહાસમુદ્રનો એક કલ્પિત ભાગ સૂર્યના કિરણોનો પ્રકાશ પડવાથી સુવર્ણમય જેવો જણાય છે, તેમ મહાચૈતન્યનો એક કલ્પિત ભાગ વાસનાઓના સંબંધને લીધે જીવરૂપ થયેલા જેવો જણાય છે. જેમ
નિરાકાર આકાશમાં કોઈ સમયે બાળકને તે આકાશનો જ એક પ્રદેશ મોતીરૂપ થયેલો પ્રતીત થાય છે, તેમ નિર્વિકાર મહાચૈતન્યમાં પ્રાચીન વાસનાઓના ઉદ્બોધનને સમયે તે મહાચૈતન્યનો જ એક પ્રદેશ જીવરૂપ થયેલા જેવો ભાસે છે. જેમ મહાસમુદ્રમાં કાંઈક ક્ષોભ પામેલો તરંગરૂપ ભાગ મહાસમુદ્રમય જ છે, સ્વચ્છ છે અને મહાસમુદ્રમાં જ સ્ફુરે છે, તેમ મહાચૈતન્યમાં કાંઈક ક્ષોભ પામેલો જીવરૂપ ભાગ મહાચૈતન્યમય જ છે, સ્વચ્છ છે અને મહાચૈતન્યમાં જ સ્ફુરે છે. જેમ સોયના નાકામાં આવેલો સૂર્યનો પ્રકાશ મોટો વ્યાપક પ્રકાશથી અભિન્ન છતાં પણ નાકારૂપ ઉપાધિને લીધે ભિન્ન જેવો થઈને રહે છે, તેમ અવિદ્યારૂપી ઉપાધિમાં આવેલો મહાચૈતન્યના એક ભાગરૂપ જીવ મહાચૈતન્યથી કૂતરા પ્રભુ આવ્યા. કાઢો કાઢો, દરવાજો બંધ કરો. એ જો પાછો ગયો. ત્યાં ખુલ્લું હશે, ત્યાં ખુલ્લું હશે. અરે ત્યાં કાઢો ને, છેક કાઢો. આ તો બંધ. ખુલ્લું હોય તો બંધ કરો બધું. ત્યાં ખુલ્લું. એટલે આ કુટિયાની પાછળ આપેલી જે હશે ને વાર એમાં બાકોડી પડેલું હતું ને. આ તો બંધ છે ને. તો કોઈક વખત તો આમ જતા જવું આપણને અહીં બંધ કરી દેવાનું, બંધ કરી દેવાનું. ચાલો વાંચો. જેમ સોયના નાકામાં આવેલો સૂર્યનો પ્રકાશ મોટા વ્યાપક પ્રકાશથી અભિન્ન છતાં પણ નાકારૂપ ઉપાધિને લીધે ભિન્ન જેવો થઈને રહે છે, તેમ અવિદ્યારૂપી ઉપાધિમાં આવેલો મહાચૈતન્યના એક ભાગરૂપ જીવ મહાચૈતન્યથી અભિન્ન છતાં પણ અવિદ્યારૂપ ઉપાધિને લીધે ભિન્ન જેવો થઈને રહે છે. એ મહાચૈતન્ય સર્વશક્તિઓવાળો હોવાને લીધે એ જે નાકું કીધું એ કયું નાકું? જે પ્રકાશ કીધું નાકામાં એ તો આખો વ્યાપક પ્રકાશ એક જ છે, એ તો બરાબર છે. એમાં જીવ કીધો એ તો વ્યાપક મહાચૈતન્ય છે, એક જ છે, એ તો બરાબર. પણ પેલા સોયમાં નાકું કીધું એમાં અહીંયા કયું નાકું? નાકું સોયના નાકામાં જે પ્રકાશ છે વ્યાપક પ્રકાશ જ છે, બરાબર. તો એમ અહીંયા કયું નાકું છે કે જેમાં જીવ છે એ વ્યાપક મહાચૈતન્ય જ છે, એક જ છે, બરાબર છે ને? એ પરમાત્મા જ છે, એમ પરબ્રહ્મ જ છે, પરમ ચિદાકાશ જ છે, મહાચિદાકાશ જ છે, પરમાકાશ જ છે, એક જ છે. શબ્દ નથી પણ છે. જીવ છે એ જ પરમાત્મા છે. પણ કયા નાકાને લીધે એ પરમાત્મા જીવ કહેવાય છે અથવા ભાષે? સોયના નાકાને લીધે પ્રકાશ છે સોયના નાકામાં, એ વ્યાપક પ્રકાશ જ છે, એક જ છે. એમ અહીંયા જે નાકું છે ત્યાં જે જીવ એ જે વ્યાપક પ્રકાશ પરમાત્મા પરબ્રહ્મ, તો એ જીવ કીધો પણ એ વ્યાપક પરબ્રહ્મ જ છે, પરમાત્મા છે. તો કયું નાકું? સોયમાં નાકું કીધું એમ અહીંયા કયું નાકું? એને લીધે આ પરમાત્મા જીવ કહેવાય છે, પરબ્રહ્મ. સોયના નાકામાં પ્રકાશ છે, વ્યાપક પ્રકાશ જ છે, એ નાકા જેટલો જ પ્રકાશ નથી. તો અહીંયા કયું નાકું છે? આ હું જન્મ્યો છું. ખાલી એક જ અક્ષર હું, એક જ અક્ષર હું છે એ નાકું છે, અને એ વ્યાપક જે પ્રકાશ છે મહાચૈતન્ય છે, તો એ હું એવા નાકાને લીધે જીવ કહેવાય છે. નાકું નહીં ખરા? એટલે વ્યાપક મહાચૈતન્ય પ્લસ અહમ ઇક્વલ ટુ જીવ, અને જીવ માઇનસ અહમ ઇક્વલ ટુ વ્યાપક મહાચૈતન્ય. સીધું જ છે. હું લાંબુ નહીં, હું આ છું ને હું જન્મ્યો છું ને એવું નહીં, હું એક જ અક્ષર. અને નાકું ક્યાં સાચું છે? હું નાકું છે તો હું ક્યાં સાચું છે? વ્યાપક મહાચૈતન્ય સાચું છે. નાકામાં રહેલો પ્રકાશ છે તો વ્યાપક પ્રકાશ છે, તો નાકું થોડો પ્રકાશ છે? તો હું એ નાકું છે તો એ થોડો પ્રકાશ છે? જીવ છે એ વ્યાપક ચૈતન્ય પ્રકાશ છે, મહાચૈતન્ય પ્રકાશ છે. જીવ પોતાને વ્યાપક મહાચૈતન્ય પ્રકાશ એ તો છે જ, એક જ છે, પ્રકાશ એક જ છે. અને હું એવું નાકું છે, તો જે નાકું નથી, નાકું પ્રકાશ નથી,
તો એને સાચું માને છે. એમ હું જે નાકું સાચું નથી એને સાચું માને છે. આખું સીધું જ છે, એકદમ સરળ. નહીં ખ્યાલ આવે. હું એ નાકું છે તો નાકું તો કોઈ વસ્તુ નથી, નાકું પ્રકાશ નથી. નાકામાં જે પ્રકાશ છે એ તો વ્યાપક પ્રકાશ છે. તો હું એવું નાકું એ પ્રકાશ નથી. જે જીવ છે એ તો વ્યાપક મહાચૈતન્ય પ્રકાશ છે. જીવ પોતે જ વ્યાપક મહાચૈતન્ય પ્રકાશ છે. સીધું નથી? ખબર પડે? એટલે રમણ કે છે કે જ્યાં હું નથી ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. એટલે ખ્યાલ આવે? અને પેલું હું રાખીને પરમાત્મા બોલે, નાકું રહી નાકું પ્રકાશ બોલે, વ્યાપક પ્રકાશ બોલે. ક્યાં ઠેકાણું પડે? બોલો, ક્લિયર છે કે નહીં? હા, એક જ અક્ષર. એ ક્યાંથી આવ્યો? લ્યો, વ્યાપક પ્રકાશમાં નાકું ક્યાં આવ્યું? ક્યાંથી આવ્યું? એ અવિદ્યા, એ છે જ નહીં, કારણ કે વ્યાપક પ્રકાશ જ છે. અને નાકું નથી એટલે નાકામાં રહેલો પ્રકાશ એવું કહેવો પણ નથી. એ વ્યાપક પ્રકાશ જ છે. એવી રીતે હું નથી એટલે હુંમાં રહેલો જીવ એમ કહેવા પણ નથી. એ વ્યાપક મહાચૈતન્ય પ્રકાશ જ છે. નાકું રહેવું અને વ્યાપકની વાત કરવી. નાકું છે જ નહીં અને વ્યાપક તો છે જ. છે ને? સીધો કેવા દ્રષ્ટાંત છે. થઈ ગયા 8-17. કેટલા પાના છે? પાનો તો એક બે શું કરું? બે પાનો. તમારે નીકળવું હોય તો પછી હા, ચાલો. પ્રસાદ આપી દે. લાડુ પ્રસાદ પૂરા થઈ ગયા? તો જે આજે આવ્યો હોય ને આપો. નવાવાળા બે આયા. આજે આવ્યો હોય ને આપો. નાકું ક્યાં છે?